અને એ આટલી દૂરથી આપણા માંડવી તાલુકા અને માંગરોળ તાલુકાની વચ્ચે દાહોદથી આપણી વચ્ચે પધરેલા છે, તો એમના માટે જોરદાર તાળીઓથી વધાવી લઈશું અને એમનું વક્તવ્ય શાંતિથી સાંભળીશું. બંધારણ અને જાગૃતિ પ્રત્યે આપણે ક્યાં પાછા પડે છે અને ક્યાં આગળ વધવાનું છે એ બાબુભાઈ આપણને ખૂબ સરસ આગળ જણાવશું. અને આટલી તાળીઓ નહીં ચાલે, સારું જાણવું હોય તો વધારે તાળીઓ વગાડી પડે. જોરદાર તાળીઓથી બાબુભાઈનું સ્વાગત થઈ જાય. આ બણબા ડુંગર ની તળેટી પર પિલવાણી ઉત્સવ નિમિત્તે ઉપસ્થિત આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓને મારા ક્રાંતિકારી જોહાર. જોહાર જોહાર. જોહાર. જય આદિવાસી. જય આદિવાસી. જય આદિવાસી. જય આદિવાસી. મારા અગાઉના વક્તાઓએ ખૂબ સરસ વાતો કરી. ડોક્ટર જીતેન્દ્રભાઈ વસાવા, દમયંતીબેન ચૌધરી, એમણે બહુ સરસ વાતો કરી. આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી ઇતિહાસ થી લઈને આદિવાસી અધિકારો વિશે પણ વાત કરી. હવે આપનો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે ભાઈ આજે દુનિયા કોમ્પ્યુટર યુગની અંદર પહોંચી છે ને આપણે હજી વળી વર્ષો પુરાણી જૂની રીત રિવાજ પરંપરાની વાતો કરીએ છીએ, સંસ્કૃતિની વાતો કરીએ છીએ. થાય આવું, પરંતુ હકીકત કંઈક જુદી છે, આપણે એને જાણવી પડશે. હકીકત કંઈક એવી છે કે આજે આપણે અહીંયા બેસવાને લાયક થયા છીએ ને એ આપણી સંસ્કૃતિના લીધે અહીંયા બેસવાને લાયક થયા છે. બંધારણની અંદર જે અધિકારો આપણને મળ્યા છે એ પણ આપણી વિશેષ સંસ્કૃતિના લીધે મળ્યા છે. આજે વિશ્વ સંસ્થા યુનો, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, જેને આદિવાસી સંસ્કૃતિની નોંધ લેવી પડતી હોય ત્યારે એક આદિવાસી તરીકે આપણને ગર્વ થવો જોઈએ કે એમ થવું જોઈએ કે મારી સંસ્કૃતિમાં એવી તો શું ખામી છે, મારી સંસ્કૃતિમાં એવી તો શું નબળાઈ છે, કે એવી તો શું મહાનતા છે, એનો આપણે તુલના કરવી પડે. મારી સંસ્કૃતિમાં એવી તો કઈ મહાનતા છે કે એને વિશ્વ સંસ્થાએ નોંધ લેવી પડે છે. એમને એમ કઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘ 1993 બ્રાઝિલનો રિયો ડી જાનેરો શહેર, એની અંદર વિશ્વના સભ્ય દેશો ભેગા થતા હોય, વિશ્વના વૈજ્ઞાનિકો ભેગા થતા હોય અને આદિવાસી સંસ્કૃતિને કાંઈક ખોજ કરતા હોય ત્યારે એક આદિવાસી તરીકે આપણો હૈયો ગદગદ ફૂલી જવો જોઈએ. આજે કોઈ પણ વ્યક્તિ હોય એ સમાન વેર કે ગૌરવ વેર ક્યારે જીવી શકે? એ વ્યક્તિ પોતાનો ઇતિહાસ જાણતો હોય, પોતાની સંસ્કૃતિની મહાનતા જાણતો હોય, પોતાના સંવૈધાનિક હક અને અધિકારો જાણતા હોય ત્યારે એ ગૌરવ વેર અન્ય સમાજની તુલનાએ પોતાને ગૌરવ મહેસૂસ કરતો હોય છે. અમારા દાહોદ બાજુ એક કહેવત છે કે ભણેલો ભૂલે પડે, ભણેલો ભૂલે પડે. એ વાત સાચી છે. ભણેલો આજે ભૂલે પડ્યો છે. કેમ ભૂલે પડ્યો છે ભાઈ? તો એ ભણેલો વ્યક્તિ જે ઇતિહાસના પાના, પાઠ્યક્રમના પાના વાંચીને ભૂલે પડી ગયો છે ભાઈ. એને પોતાનો સાચો ઇતિહાસ એને જાણવા નથી મળતો, કારણ કે પાઠ્યક્રમોની અંદર ક્યાં છે આપણો ઇતિહાસ? આદિવાસીઓનો ઇતિહાસ ક્યાં છે? આદિવાસીઓની સંસ્કૃતિ ક્યાં છે? આદિવાસીઓના સંવૈધાનિક હક અને અધિકારો ક્યાં છે? ઇતિહાસના પાનાઓની અંદર મહારાણી લક્ષ્મીબાઈને ભણાવવામાં આવે છે. ઇતિહાસના પાનાઓની અંદર મહારાણી લક્ષ્મીબાઈને ભણાવવામાં આવે છે, પરંતુ ઝલકારીબાઈ આદિવાસીને ભણાવવામાં આવતી નથી. તાળીઓ. મહારાણા પ્રતાપને ભણાવવામાં આવે છે, મહારાણા પ્રતાપને ભણાવવામાં આવે છે, પરંતુ મહારાણા પ્રતાપને આશરો આપનાર ભીલોના જે ટોળી નાયક હતા પૂંજા ભીલને ક્યારે ભણાવવામાં આવતો નથી.
1919 નો જલિયાવાલા બાગને ભણાવવામાં આવે છે, પરંતુ 1913 ની અંદર માનગઢ હત્યાકાંડ થયો, જેમાં 1507 આદિવાસીઓ મરી ગયા હતા. એનો ઇતિહાસ ક્યાંય આપણને ભણાવવામાં આવતો નથી. 1857 નો જે વિપ્લવ છે એ વિપ્લવને ભણાવવામાં આવે છે, પરંતુ જે 1855 નો જે પહેલો વિદ્રોહ થયો, સંથાલ વિદ્રોહ, એ સંથાલ વિદ્રોહને ક્યાંય ભણાવવામાં નથી આવતો. તો આદિવાસી પોતાનો ઇતિહાસ ક્યાંથી જાણશે ભાઈ? આજે ભારત દેશની આઝાદીની વાત આવે ત્યારે આપણને એવું થાય, આપણી સામે તો આપણા માનસપટ પર અમુક ચહેરા છવાયેલા હોય છે. જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, શહીદ ભગતસિંહ, કેટલાય એવા ચહેરાઓ છે આપણા માનસપટ પર હોય છે, કારણ કે આપણે એમને ભણ્યા છે. પરંતુ આપણને એવું થાય કે આ બધા લડતા હતા તો શું આપણા બાપ દાદા કાંદા કાઢતા હતા? આપણા બાપ દાદા ઊંઘી રહ્યા હતા? કશું જ નહીં કર્યું હોય. પરંતુ જ્યારે વાસ્તવમાં આપણે આપણો ઇતિહાસ જાણીશું ને તો ખબર પડશે કે આદિવાસીઓ તો વર્ષો આદિ અનાદિ કાળથી જે લડાઈઓ લડતા આવ્યા છે, જમીનદારો સામે, શોષણખોરો સામે, એમની સામે તો ખરા જ, પરંતુ આ ગોરા અંગ્રેજોની સામે પણ એમને બંડ પુકાર્યો અને અંગ્રેજોને આ દેશમાંથી ભગાડવામાં એમનો સિંહ ફાળો રહ્યો છે. એ ક્યારેય નહીં ભૂલવું જોઈએ. અને રહી વાત આદિવાસીઓની એકતાની, તો આદિવાસી એક ક્યારે થશે કે ભાઈ આદિવાસી આજે આદિવાસીઓને વેર વિખેર કરવા, ટુકડે ટુકડા કરવા માટે કેટલીક શક્તિઓ કામે લાગી ગયેલી છે. આદિવાસીઓને ધર્મોમાં વહેંચી રાખ્યા છે, આદિવાસીઓને સંગઠનોમાં વહેંચી રાખ્યા છે, આદિવાસીઓને બોર્ડરોની અંદર વહેંચી રાખ્યા છે, આદિવાસીઓને વિવિધ સંપ્રદાયોમાં વહેંચી રાખ્યા છે. કેવી રીતે એક થશે ભાઈ? આદિવાસી કેવી રીતે એક થશે? હમણાં જ આપણે જોઈએ, ઇલેક્શન થયું, ઇલેક્શનમાં કોઈ એક પાર્ટીનો છે, બીજો ભાઈ બીજી પાર્ટીમાં છે, ત્રીજો ભાઈ ત્રીજી પાર્ટીમાં છે. એક ભાઈ એક આપણે જોયું કે આ જ્યારે રાજકારણ આવતું હોય ત્યારે આપણે બધે ટુકડે ટુકડા વહેંચાઈ ગયેલા હોય. આદિવાસીઓ સંગઠનોમાં વહેંચાયેલા હોય છે. એ સંગઠનો એક ભાઈ બીજા સંગઠનમાં હોય, ત્રીજો પેલા ફલાણા સંગઠનમાં, ફલાણા સંગઠન, આવી રીતે સંગઠનોમાં વહેંચાયેલા હોય છે, ધર્મોમાં વહેંચાયેલા હોય છે, બોર્ડરોમાં વહેંચી રાખ્યા છે. કેવી રીતે એક થશે ભાઈ? તો હું એમને કહેવા માંગુ છું, જ્યારે આદિવાસી સમાજની વાત આવે, સમાજ સામે કોઈ પડકારો આવીને ઉભા હોય, સમાજ સામે કોઈ મુસીબત આવીને ઊભી હોય, ત્યારે સમાજ માટે આ જેટલી પણ પાર્ટીઓ છે, જેટલા પણ સંગઠનો છે, જેટલા પણ સંપ્રદાયો છે, જેટલા પણ ધર્મો છે, આ સંગઠનો, પાર્ટીઓ, ધર્મોના ઝંડા ડંડા છોડી અને આદિવાસી માટે એક દિવસ આદિવાસી બની જાઓ. કોઈના બાપની તાકાત નથી આદિવાસીને હલાવી શકાય. આદિવાસીની સંસ્કૃતિની વાત કરીએ તો ભાઈ સંસ્કૃતિનું મહત્વ શું છે? આદિવાસીની સંસ્કૃતિનું મહત્વ એ છે કે જેના પરિણામે આદિવાસીઓને બંધારણની અંદર હક અને અધિકારો મળ્યા છે. ભારતનું બંધારણ જ્યારે બન્યું, ડોક્ટર જીતેન્દ્ર વસાવા સાહેબે જે સંસ્કૃતિની વાત કરી હતી અને એક શબ્દ આવ્યો હતો કે ભાઈ પંચ. તો વર્ષો પહેલા બે પ્રકારની વ્યવસ્થા હતી. એક વ્યવસ્થા હતી ગણતંત્ર પ્રણાલી અને બીજી હતી રાજતંત્ર પ્રણાલી. તો આ જે ગેર આદિવાસીઓ હતા એમને સૌથી પહેલા આ જે આપણી વ્યવસ્થા હતી, ગણતંત્ર પ્રણાલી હતી, એ ગણતંત્ર પ્રણાલીને સૌથી પહેલા કાઉન્ટર કરી અને ધીમે ધીમે આદિવાસીની સંસ્કૃતિ, એમના ઇતિહાસને ભૂલાવવા માટેના પ્રયત્ન થયા. ધીમે 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 આદિવાસીઓનું અસ્તિત્વ ખતમ કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા. ઇન્ટરનેશનલ જે સંસ્થા છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, એને એક પ્રસ્તાવના પારિત કરી હતી, જેને આપણે કહીએ ILO 169 અને ILO 107. ILO 169 જે છે એની અંદર ભારતની સરકારે આજ સુધી સહી કરી નથી. શા માટે ભાઈ? એને પણ સમજવાની જરૂર છે. તો અને ILO 107 એના પર સહી કરી નાખી છે. તો શા માટે?
ILO 107 એટલે કે આદિવાસીઓને મુખ્ય ધારામાં લાવવા. આદિવાસીઓને મુખ્ય ધારામાં લાવવા. હવે આ મુખ્ય ધારા એટલે શું એને પણ સમજવું પડે. મુખ્ય ધારા એટલે પોતાની માનું દૂધ છોડીને બીજાની માનું દૂધ પીવું, એનું નામ મુખ્ય ધારા. અને ILO 169 એની અંદર કે આદિવાસીઓના જે સંસ્કૃતિ છે, રીત છે, રિવાજ છે, પરંપરા છે, રૂઢી છે, એને જાળવણી માટે વિશ્વ સંસ્થાએ વિશ્વના સભ્ય દેશોને ફરજ પાડી અને આદિવાસીઓની રીત, આદિવાસીઓના રિવાજ, પરંપરા, માન્યતાઓ આની જાળવણી માટે દરેક સરકારોને ફરજ પાડવામાં આવી. પરંતુ ભારતનું જે પ્રતિનિધિ મંડળ, ભારતનું ગૃહ મંત્રાલય એમ કે છે કે ભારતની અંદર કોઈ આદિવાસી રહેતો નથી. વિચાર કરો ભાઈ, આપણે કોણ? આપણે તો વેચાઈ ગયા. કોઈ કે હું ભીલ છું, કોઈ કે હું પટેલિયા છું, કોઈ બારેલા છે, કોઈ ભીલાલા છે, કોઈ કોરકુ છે, કોઈ હો છે, કોઈ મુંડા છે, કોઈ ચૌધરી છે, કોઈ વસાવા છે. પરંતુ એમ કેમ નથી કહેતા ભાઈ હું એક આદિવાસી છું? સૌથી પહેલા હું એક આદિવાસી છું. આ વાત જ્યારે દરેકના માનસપટ પર આવશે ત્યારે આદિવાસી સમાજ ગૌરવ લેતો થઈ જશે. ભારતના બંધારણની અંદર આર્ટિકલ 13(3) ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર, ભારતના રાજ્ય ક્ષેત્રમાં કાયદાના ક્ષેત્રમાં આવતા આદેશ, અધ્યાદેશ, સૂચના, અધિસૂચના, રૂઢી અને પ્રથા છે. તો આ રૂઢી અને પ્રથા શું છે એને પણ સમજવાની જરૂર છે. રૂઢી અને પ્રથા એટલે કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ 2013, ના લોકસભા ના વિધાનસભા, સબસે ઊંચી ગ્રામ સભા. એટલે કે ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર, અનુસૂચિત ક્ષેત્રની અંદર, આદિવાસી વિસ્તારની અંદર જે પંચ વ્યવસ્થા જેને આપણે કહીએ છીએ એ પંચ વ્યવસ્થા એટલે કે રૂઢિગત ગ્રામ સભા, એને સુપ્રીમ કોર્ટનું પાવર છે. એટલે કે લોકસભાને જે પાવર છે, વિધાનસભાને જે પાવર છે, જ્યુડિશિયરી ન્યાયપાલિકાને જે પાવર છે, એ જ પાવર આ આપણી પંચને રહેલો છે. જ્યારે આદિવાસી સમાજ એક જાજમ પર બેસશે, એક જાજમ પર આવી બેસી નિર્ણય લેતો થશે અને સર્વસંમતિથી, અધિકતમ સહમતિથી જે ફેસલા કરશે અને નિર્ણય લેતો થશે, તે દિવસે આદિવાસી સમાજની જે પંચ વ્યવસ્થા છે સર્વોપરી છે. એ પંચ વ્યવસ્થાની સામે કોઈનું પણ ચાલે નહીં. એટલે કે આદિવાસીઓની જે રૂઢી અને પ્રથા છે, રૂઢી અને પરંપરા છે, એને વિધિનું બળ છે. વિધિનું બળ. આ વિધિનું બળ એટલે વિધિ એટલે કાયદો, વિધિ એટલે કાનૂન. વિધિનું બળ એટલે કે જે ન્યાયપાલિકાને જે પાવર છે, જે કાર્યપાલિકાને જે પાવર છે અને જે વિધાયિકાને જે પાવર છે, એ પાવર આદિવાસીઓની પંચ વ્યવસ્થાને છે. એટલે કહેવાનો મતલબ કે આદિવાસી ક્ષેત્રની અંદર જ્યાં પણ પંચ વ્યવસ્થા અસ્તિત્વમાં છે ત્યાં જેટલા પણ લેખિત કાનૂન છે એ લેખિત કાનૂન શૂન્ય થઈ જાય છે. આ ભારતનું બંધારણ આર્ટિકલ 13(3) બોલે છે. હું બાબુ નીનામાં બોલતો નથી. હવે આપણે એક વસ્તુ સમજીએ કે આર્ટિકલ 244(1) અને 2, આર્ટિકલ 244(1) અને 2 એટલે કે અનુસૂચિત ક્ષેત્ર, અનુસૂચિ 5, ભાગ 10, અનુસૂચિ 5, આર્ટિકલ 244(1) અને 2 એને પણ વિગતવાર સમજવું પડે. હાલ તો આપણી પાસે ટાઈમ ઓછો છે, પરંતુ હું તમને ઉપરછલ્લી માહિતી આપીશ, એને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ છે શું. તો આદિવાસીને અંગ્રેજીમાં શું કહેવાય? ટાઈગર, ટ્રાઇબલ. અને વાઘને અંગ્રેજીમાં શું કહેવાય? ટાઈગર. તો આ ટાઈગર અને ટ્રાઇબલ બે સેમ છે. ટાઈગર નો એક ટેરેટરી નક્કી હોય છે, એક વિસ્તાર નક્કી કરેલો હોય છે, વિસ્તાર બાંધેલો હોય છે અને એ વિસ્તારની અંદર કોઈ પણ વ્યક્તિ અવર જવર કરી શકતું નથી, આવન જવન કરી શકતું નથી, નિવાસ કરી શકતું નથી. અને
આ ટાઈગરના ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિ પ્રવેશ કરે છે અને ટાઈગરને કંઈક હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે કે નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે અને ટાઈગર એના પર હુમલો કરે છે, તો શું ટાઈગર પર કોઈ કાનૂન લાગુ પડે ખરો? લાગુ પડે? નહીં લાગુ પડે. તો આ ટ્રાઇબલ પણ સેમ કન્ડિશન છે. ટ્રાઇબલ માટે પણ એક ટેરેટરી નક્કી કરેલી હોય છે, એક વિસ્તાર પણ નક્કી કરેલો હોય છે. એ વિસ્તારની અંદર અનુસૂચિત ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિ ગેર આદિવાસી પ્રવેશ કરે છે, નિવાસ કરે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ આદિવાસીઓની રૂઢી, પ્રથા, પરંપરા, રીત રિવાજ, માન્યતાઓને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે અને આદિવાસી એના પર હુમલો કરે છે, ત્યારે આદિવાસી પર કોઈ કાનૂન લાગુ પડતો નથી. આ ભારતનું સંવિધાન આર્ટિકલ 3 કો બોલે છે અને આર્ટિકલ 244. હવે 5 જાન્યુઆરી 2011 સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ, એના જજ હતા જસ્ટિસ માર્કન્ટાઈ કાજુ અને જ્ઞાનસુધા મિશ્રા, બ્રાહ્મણ જજ હતા. એમણે જજમેન્ટ આપ્યું કે ભારતમાં રહેતા 8% આદિવાસીઓ આ દેશના માલિક છે, બાકીના 92% લોકો જે બહારથી આવેલા આક્રમણકારીઓના સંતાનો છે. હવે સમજો, આપણને આદિવાસીઓના અસ્તિત્વને ખતમ કરવા માટે કેટલી શક્તિઓ કામે લાગેલી છે. આપણને તો આદિવાસી ગણતા નથી અને આદિવાસીઓની ઓળખ માટેના કેટલાક માપદંડો છે અને એ માપદંડો તો આપણે જાતે ભૂલવા માંડ્યા છે. તો આદિવાસી તરીકે ઓળખાણ કેવી રીતે આપી શકીએ? 8% આદિવાસીઓ આ દેશના માલિક છે, જળ, જંગલ અને જમીનના પણ માલિક છે. સમતા જજમેન્ટ 1997 ની અંદર સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની 1 ઇંચ પણ જમીન નથી. અનુસૂચિત ક્ષેત્રની અંદર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની 1 ઇંચ પણ જમીન નથી. એની અંદર એક બીજા જજમેન્ટનો હવાલો આપ્યો, પી રામારેડ્ડી જજમેન્ટ 1988, એનો હવાલો આપ્યો અને સુપ્રીમ કોર્ટે એને ટાંકીને કહ્યું કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એ એક વ્યક્તિ છે, તો એ આદિવાસી હોવી જોઈએ. જો એ આદિવાસી હોય તો એના નામે વારસાઈ બોલવી જોઈએ, પરંતુ એ આદિવાસી છે નહીં, એના નામે જમીન નથી, એટલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની 1 ઇંચ પણ જમીન નથી. આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો બોલે છે 1997. બીજો એક જજમેન્ટ છે વેદાંતા જજમેન્ટ 2013, એની અંદર એમ કહ્યું છે કે जिसकी जमीन उसका खनिज. जिसकी जमीन उसका खनिज. तो अनुसूचित विस्ताરની અંદર 1997 સમતા જજમેન્ટ, તો આ દેશની અંદર અનુસૂચિત ક્ષેત્રની અંદર જમીનના માલિક, જળ, જંગલ અને જમીનના માલિક આદિવાસીઓ છે. તો આદિવાસીઓની જમીન પર જે પણ ખનિજ છે, સોનું હોય, ચાંદી હોય, જસત હોય, પિત્તળ હોય, માટી હોય, લાકડું હોય, જળ હોય અને કેટલાય ખનિજો હોય, તો એનો માલિક કોણ હોવો જોઈએ? એ જમીનનો માલિક હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? એનો માલિક એ આદિવાસી છે. પરંતુ આપણે આપણી જમીનમાં આજે ડેમો બન્યા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીઓ બન્યા છે અને મોટા મોટા પેલા રોડ બની રહ્યા છે. તો એક વિચાર કરો કે આદિવાસીઓને જમીન વિહોણા કરી વિકાસના નામે વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે. આદિવાસીઓની જે ઓળખ છે, એમની ઓળખ છે એ જમીન છે, અને આદિવાસીઓ પાસે જ્યારે જમીન નહીં રહે ત્યારે આદિવાસીનું અસ્તિત્વ પણ ખતરામાં છે. આ વાતને આપણે સમજી લેવાની જરૂર છે. સમય આપણી પાસે ઘણો થઈ ગયો છે અને વાતો તો ઘણી લાંબી છે મિત્રો, પરંતુ સમયના અભાવે હું મારા વક્તવ્યને અહીં પૂર્ણ કરું છું. જોહાર, જય આદિવાસી. જય આદિવાસી.
બાબુભાઈ નીનામા આપનું ખૂબ